હલો મિત્રો, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તમારા બધાનું સ્વાગત છે આપણે એક મસ્ત મજાના નવા વ્લોગમાં. તો આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો મિત્રો, આપણું સરસ મસ્ત મજાનું મોર્નિંગ જો થઈ ગયું છે અને વાગ્યા છે ઘડિયાળમાં 7:05 અને અમારા મંથનભાઈ છે એ હજી સૂતા છે અને આપણે છે ને એ અહીંયા જો તમે જોઈ લો આપણી ચા છે એ સરસ મસ્ત મજાની ઉકળે છે અને આ જે થાય છે એટલે અહીંયા મારા મા છે ને એ બાઈને કંઈક કરે છે. શું કરતા હોય તો ઓલી ઓયડી છે એમાં કંઈક સાફ સફાઈ કરે છે, કારણ કે વરસાદ આવે ને તો એ ઓયડીમાં બધું અનાજ રાખેલું છે તો એ પલળે નહીં ને તો એ મૂકે છે. તો આપણે છે એ ફટોફટ હજી ચા છે ને એ બની જાય, પછી આપણે હજી ઘરનું છે ને કામ બધું બાકી છે એમને, તો ફટોફટ છે એ ચા પાણી નાસ્તો છે એ કરી લઈએ. તો ઘડિયાળમાં વાગી ગયા છે 8:30 અને આપણે થઈ ગયા છીએ કામ કરીને ફ્રી નવરા. અને સાથે સાથે જો આપણે છે ને અહીંયા મહાદેવની પૂજા પણ કરી લીધી છે અને હવે બેસી ગયા છીએ ફરિયામાં. અમારા મંથનભાઈ છે ને હવે ઉઠવાની તૈયારી છે ને તો એના માટે ચા દૂધ છે એ આપણે બનાવી લઈ પછી છે. તો મિત્રો, ઘડિયાળમાં વાગી ગયા છે 9:45 અને આપણે થઈ ગયા છીએ સાવ કમ્પ્લીટ ફ્રી. તો આપણે છે ને લગ્નગાળાની સિઝન ચાલે છે ને તો જવાનું છે જમવા. તો અહીંયા છે એ આપણે પપ્પા માટે છે એ અડદની દાળ છે એ સવારે પલાળી હતી, તો એના માટે છે એ અડદની દાળ અને રોટલો બનાવવાનો છે. તો રોટલો આપણે બનાવી લઈએ, કારણ કે અડદની દાળ સાથે ઠંડો રોટલો ચોળી અને ખાવાની ખૂબ જ મજા આવે. તો પહેલાં ફટોફટ પપ્પા માટે રસોઈ બનાવી લઈએ. ફટોફટ અડદની દાળ અને જો અહીંયા છે એ આપણે પપ્પા માટે રોટલા અને અડદની દાળ છે એ બનાવી લીધી છે. અને હવે છે એ આપણે ફટોફટ છે ને એ તૈયાર થઈ જાય, કારણ કે જમવા જવાનો ટાઈમ છે એ થઈ ગયો છે. તો આપણે છે જમણવાર પહોંચ્યા ને તો ચાલુ થઈ ગયું. તો ભરેલા ભજીયા મરચાંના ને બધા છે અને બટેકાનું દમાલુનું શાક છે, દાળ ભાત છે, હલવો અને ગુલાબજાંબુ થાળી લઈને આપણે બેસી ગયા. તો તમે જોઈ લ્યો. અને અહીંયા મેરેજમાં આપને છે ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે, તો આપણે કહ્યું કે હું જમીને હમણાં તમને મળવા છે એ ઉપર આવું છું. તો ચાલો ફટોફટ જમી લઈએ અને પછી આપણે જઈએ ઉપર આપણા સબસ્ક્રાઈબરને મળવા. તો જમીને આપણે આવી ગયા છીએ ઉપર અને તમે જોઈ શકો છો અવાજ છે એ મેં મ્યુટ કરી દીધું છે, કારણ કે ડીજેનું સાઉન્ડ છે ને એ બાળે વધારે આવતું. તો આ સબસ્ક્રાઈબર છે એ પોરબંદરના છે, આજકના છે અને વેરાવળ સોમનાથ જિલ્લો છે, કેશોદના છે. તો એ 4 સબસ્ક્રાઈબર છે ને આપણા વિડીયો છે એ જોવે છે અને આપણે મેરેજમાં મળી ગયા છે તો આપણે એની મુલાકાત લઈ લીધી. તમે બધા અમારા વિડીયો જોવો છો ને? કેવા લાગે અમારા વિડીયો? થેન્ક યુ. તો આવો નવો સપોર્ટ કરતા રહેજો અને અમારી ચેનલને છે ને સબસ્ક્રાઈબ થઈ કરતા. થેન્ક યુ. તો આપણે છે ને જમી અને આવી ગયા અને આપણે છે ને નાહી લીધું, કારણ કે તડકો બહુ છે ને તો હવે આવીને ગરમી થઈ હતી ને તો ક્યાંય રહેવાતું નહોતું. તો તમે પણ કમેન્ટમાં જણાવજો કે તમારા ગામમાં છે ને એ તડકા કેવા પડે છે. તો આપણે જમીને આવ્યા ને તો ટાઈમ છે ને એ 2:05 જેવો થઈ ગયો છે અને અમારા મંથનભાઈ છે ને આવી અને સીધા તરત નિંદ્રારા હતા ને તો સૂઈ ગયા. અને એને છે ને આજ કંઈ બહુ ખાધું નહોતું, કારણ કે એને છે ને ગુલાબજાંબુ બહુ ભાવે. તો એની છે ને જમવા ગયા ને નકરા ગુલાબજાંબુ 2-3 ખાઈ લીધા. પછી કે મારે કંઈ ખાવું નથી અને પછી કે મારે સાંજે પાણીપુરી ખાવી છે. તો આપણે આવી અને પહેલાં છે ને ગરમ પાણી કરી અને મંથનભાઈ માટે છે ને એ ચણા છે એ આપણે પલાળી દીધા છે પાણીપુરી માટે. અને હવે છે ને ઠંડુ પાણી કરવું અને આપણે છે ને અત્યારથી ફ્રીજમાં મૂકી દઈએ. તો પાણીપુરીનું પાણી બનાવવું છે ને તો આપણે છે ને ફુદીનો તો ઘરે વાવેલો જ છે, કારણ કે ફુદીનો તો હું કાયમ માટે રાખું, કારણ કે મંથનને હાલતા પાણીપુરી ખાવી હોય ને ગમે ત્યારે તો ફુદીનો મળે ના મળે તો વાવેલો હોય ને તો ઉપાધિની. આ થોડોક પાણી હમણાં વરસાદ આવ્યો ને 2-3 દિવસ તો એમાં બળી ગયો છે. તો આપણે છે એ ફુદીનાના પાન છે એ તોડી લઈએ થોડાક. તો આપણે આટલા છે ને જો ફુદીનાના પાન છે એ તોડી લીધા છે. ફુદીના વગર છે ને પાણીપુરીનું પાણી ખાવાની મજા ના આવે. ધાણાભાજી, લસણ અને મરચું લીધું છે, આ એક તીખું મરચું લીધું છે. તો આ બધી વસ્તુ છે એ આપણે મિક્સચરમાં છે એ એકદમ ક્રશ કરી નાખશું ફટાફટ અને પછી પાણીપુરીનું પાણી છે એ બનાવી લેશું. અને લીંબોળીમાંથી લીંબુ છે એ આપણે હમણાં તોડી આવશું એટલે આપણે પાણી છે એ તૈયાર થઈ જાય. તો આ રીતનું છે ને જોઈએ આપણે 4 વસ્તુ મિક્સચરમાં હાવ ક્રશ કરી નાખી. અને આ અડધું છે ને એ મેં રાખ્યું છે સાંજે મસાલામાં નાખવા માટે. અને અહીંયા છે આપણે મિલ્કન એક છે એ પાણીપુરીનું પાણી છે ને એ ખાવા માટે બનાવ્યું છે. તો આપણું
પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે ને આને હવે આપણે છે ને પેક કરી અને રાખી દઈશું ફ્રીજમાં. ત્યારે રોંઢાના વાગી ગયા છે ચા, જો ઘડિયાળમાં તમને દેખાતું જશે. અને અમે છે ને ચા પાણી પીને ટાઢે છે અહીંયા બેસી ગયા. અને અહીંયા મારા માં છે ને એ તુવેર દાળ થોડીક છે એ ભેડે છે. શું કે એમાં મજામાં? તો ઘણા દિવસ પછી મારા માં છે ને એ વિડીયોમાં બધાને જય શ્રી કૃષ્ણ કહે છે. તો તુવેર દાળ ભૈલી લઈ અને અમારા મંથનભાઈ છે ને એ જો છે એકમાં રમત ગમતનું હાલે છે, પોતાનું કામ કરે છે. બે ગયા છે જોવા કે કોઈ બાયણે નીકળું છે રમવાવાળું ઉઠી ગયા છે. તો આપણા ચણા ને બટેટા છે એ બફાઈ ગયા છે. અને આપણે બીજી બાજુ છે ને પ્લમ્બિંગનું કામ ચાલુ છે, તો પછવાડે આપણે લઈને આવી ગયા છીએ. તો જો હાલો હું તમને છે ને એ બતાવું. તો જો ફાઇનલી આપણે હજી પ્લમ્બર ગયા જ છે. આપણું કામ બહારનું ગેંડીનું ને બધું કામ હતું, સંડાસનું બોકરું બેસાડવાનું નળનું કામ હતું, એ થઈ ગયું છે. અને આપણે હવે છે એ તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે પાણીપુરીની પૂરી તરવાની તૈયારી જ કરતા હતા. આપણા ઘરે છે ને અચાનક આવી ગયા છે મહેમાન. અચાનક અમારા મંથનના માસી છે એ આવી ગયા છે. આવો મહેમાન, અમારા વેદુબેન ને. તો મહેમાન છે એ અમારા ઘરે આવી ગયા. અમારા મંથનભાઈ ને છે ને એકદમની મોજે દરિયા મજા જ પડી ગઈ. તો એના માસીએ અચાનક મંથનને આવી અને સરપ્રાઈઝ આપી છે. તો આપણે હવે છે ને આ પૂરી લઈ આવવાની બધી તરી નાખશું એટલે હાલશે, થઈ જશે બધાને. અને સાથે સાથે છે ને આપણે ટમેટાનું સેવનું શાક કર્યું છે અને રોટલા કરી નાખશું. તો આપણા ભેગા ભળી જાય એ, કારણ કે કીધા વગરના આવ્યા અચાનક, એટલે છે ને આપણને સરપ્રાઈઝ આપવા માટે. તો હાલો હવે ફટોફટ છે ને પાણીપુરીની પૂરી છે એ તરી નાખીએ. હા બેકા આવો મરહમભાઈ આવો. ઓ મજામાં, તને કેમ છે? તો વાંધો નહીં. તો હાલો આપણે ફટોફટ પૂરી તરી લઈએ. આપણા ભાણેજડા છે એ કીધા વગર આવ્યા હો, એકદમની સરપ્રાઈઝ આપી. અને કોંગ્રેચ્યુલેશન વેદુબેન, થેન્ક યુ સો મચ. કારણ કે CBSE નું રિઝલ્ટ હજી અમારા બેનનું 2 દિવસ પહેલાં જ આવ્યું. અને સાયન્સમાં બેનની એડમિશન લીધું ને તમે? બી ગ્રુપમાં લઈ આવી એમ ને? તો અમારા બેનને છે એ કેટલા પર્સન્ટેજ આવ્યા? 83.6% છે એને આવ્યા છે. CBSE બોર્ડમાં હતી એટલે 2 દિવસ પહેલાં જ આવ્યું. અને બી ગ્રુપમાં એડમિશન લઈ અને પછી છે એ બેનની આપી છે એના ભાઈને અચાનક સરપ્રાઈઝ. તો હાલો હવે ફટોફટ આપણે રસોઈ બનાવી લઈએ અને પછી છે એ જમવા બેસી જાય. અમારા મંથનભાઈ તો છે ને ક્યાંય તમને દેખાશે જ નહીં, કારણ કે એને તો મોજ જ પડી ગઈ. અને અરહમભાઈ આવ્યો છે ને હાલો હવે આપણે છે એ ઘડિયાળમાં છે એ 9 જેવો ટાઈમ થવા આવ્યો છે. અને આપણે બધા છે એ જમવા બેસી ગયા છીએ. તો અહીંયા છે ને દીદી છે એ પાણીપુરી ભરતા જાય છે ને અમારે અહીંયા બધા છે એ ખાવાવાળા ખાતા જાય છે. તો આપણું વારું છે એ તૈયાર થઈ ગયું છે. તો આવી જાઓ તમે બધાએ પાણીપુરી અને સેવ ટમેટાનું શાક ને રોટલા બનાવ્યા છે. તો આવી જાઓ બધાએ વારું કરવા. અને મિત્રો વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા એક મસ્ત મજાના નવા વિડીયોઝ અને બ્લોગ સાથે. તો ત્યાં સુધી આવજો બધાએ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.